અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થવાથી દુર્ઘટનામાં 265થી વધુ લોકોના મોત થયા હતા. આ ઘટનાના બીજા જ દિવસે હાથ ધરવામાં આવેલ સર્ચ ઓપરેશનમાં વિમાનમાં રાખવામાં આવતું બ્લેક બોક્સ મળી આવ્યું હતું. આ બ્લેક બોક્સની ચકાસણી બાદ અકસ્માત થવાની સાચી હકીકત સામે આવશે. દરમિયાન એવા સમાચાર સામે આવ્યા હતા કે એર ઇન્ડિયાની ફ્લાઇટ AL171ના બ્લેક બોક્સની અમેરિકામાં ચકાસણી કરવામાં આવશે. ત્યારે હાલમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા આ બાબતનું ખંડન કરવામાં આવ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલ એર ઇન્ડિયાની ફ્લાઇટ AL171ના બ્લેક બોક્સની તપાસ અમેરિકામાં નહીં, દિલ્હીમાં જ થશે. મંત્રાલય દ્વારા એર ઇન્ડિયાના AL171ની ફ્લાઇટના બ્લેક બોક્સને અમેરિકા મોકલવાની બાબતોને ખોટી અને ભ્રામક ગણવામાં આવી છે. આ સાથે મંત્રાલય દ્વારા અપીલ પણ કરવામાં આવી કે આ દુઃખદ દુર્ઘટના છે. આ દુર્ઘટનાને લઈને તપાસ પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે તેની સાથે સંકળાયેલ બાબતો પર મનગઢત રીતે અનુમાન ન લગાવવામાં આવે.